પૈસા રાખવા માટે ખરીદી લો હવે તિજોરી, કારણ કે 1 માર્ચથી આ રાશિઓની હવે ચમકવાની છે કિસ્મત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમને બતાવી દઈએ કે 1 માર્ચથી માર્ચનો નવો મહિનો પ્રારંભ થઈ જશે. અને મિત્રો, આટલું જ નહીં, પરંતુ બતાવી દઈએ કે આ દિવસે એક મોટા ગ્રહનું રાશિ પરિવર્તન પણ થઈ રહ્યું છે. બતાવી દઈએ કે આ દિવસે શુક્ર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર ગ્રહ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરવાનો છે. અને મિત્રો, સાથે જ આ દિવસે 2 મોટા ખાસ સંયોગ પણ બની રહ્યા છે. આ દિવસે રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ એક સાથે બનવાના છે. મિત્રો, આ બંને યોગ માંગલિક અને શુભ કાર્યોની શરૂઆત કરવા માટે, સાથે જ કોઈ નવા બંધનમાં બંધાવા માટે ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. તમને બતાવી દઈએ કે ગ્રહોમાં ગોચરની સ્થિતિ આ દિવસથી કંઈક એવા પ્રકારે બદલી રહી છે કે આ આખો મહિનો કેટલીક રાશિવાળા લોકો માટે વરદાન બનીને આવશે. મિત્રો, અમે તમને બતાવવા માંગીશું કે એવી કેટલીક રાશિઓ છે જેના માટે આ માર્ચનો મહિનો અત્યંત શુભ અને ફળકારી રહેવાનો છે. મિત્રો, આની સાથે જ આ દિવસથી કેટલીક રાશિવાળા લોકો ઉપર માતા લક્ષ્મીજીની અસીમ કૃપા વરસવાની છે. તો આ રાશિઓ કઈ છે, તેઓને કયા લાભ અને કયા મોટા પરિવર્તનો આ દિવસથી જોવા મળશે, આ બધી જાણકારી જાણવા માટે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને મિત્રો, સાથે જ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે. મિત્રો, બતાવી દઈએ કે અમે જે રાશિઓની અહીં વાત કરી રહ્યા છીએ તે રાશિવાળા લોકો માટે માર્ચ મહિનો કુલ મળીને ખૂબ જ લાભકારી સાબિત થશે. તમને મનચાહી સફળતા આ મહિને અવશ્ય પ્રાપ્ત થશે. સાથે જ આર્થિક રૂપથી પણ આ મહિનો તમને લાભ આપનારો રહેશે. અને કાર્યક્ષેત્રમાં વધારે કાર્યના કારણે તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. આની સિવાય આ મહિને તમે જે જગ્યાએ કાર્ય કરી રહ્યા છો તેના સિવાય અન્ય ક્ષેત્રોમાંથી પણ તમે ધન પ્રાપ્ત કરવામાં કામયાબ થશો. ખર્ચમાં વધારો થવા છતાં પણ આર્થિક સંકટનો સામનો તમારે આ મહિને નહીં કરવો પડે. હા મિત્રો, જમીન જાયદાદ સાથે જોડાયેલી સમસ્યાઓ આ દરમિયાન દૂર થશે. માર્ચના મહિનામાં તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથી સાથે ચાલી રહેલા વાદ વિવાદો દૂર થશે. ખાસ કરીને જે લોકો નોકરી કરી રહ્યા છે અને નોકરીમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા છે તેના માટે આ માર્ચનો મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થશે. સાથે જ શુક્રનું ગોચર તમારા ધન ભાવનમાં યોગકારક લાભ બનાવી રહ્યું છે, જેના કારણે નોકરીમાં પરિવર્તનનો જબરદસ્ત યોગ તમારા માટે બની રહ્યો છે. આના કારણે જ ઈચ્છિત જગ્યાએ નોકરી અને ઈચ્છિત જગ્યાએ બદલી, સાથે જ તમારા પગારમાં પણ જબરદસ્ત વધારો આ દરમિયાન થવાનો છે. જો તમે નોકરીમાં પદોન્નતિને લઈને ઘણા મહિનાથી પ્રયાસો કરી રહ્યા છો તો આ સમયે તમને નોકરીમાં મોટું પદ મળવું નક્કી છે. નિશ્ચિત રૂપથી તમને તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. ઓફિસ અને કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ધન દોલત અને સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ જિંદગી જીવવામાં તમે કામયાબ રહેશો. જો તમે આયાત નિકાસના વ્યાપાર સાથે જોડાયેલા છો, લોખંડ, સ્ટીલ, કપડાં, ઇલેક્ટ્રોનિક, મીડિયા તેમજ મનોરંજન અને ફિલ્મ ઉદ્યોગની સાથે જોડાયેલા છો તો તમે બંને હાથોથી ધન મેળવવા માટે હવે તૈયાર થઈ જાઓ. હા મિત્રો, કેમ કે તમારો ધન ગ્રહ સ્વગ્રહી થઈને શુક્રની સાથે ધનયોગ અને રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે, જેના કારણે તમને દરેક ક્ષેત્રમાંથી ધન પ્રાપ્ત થશે. સાથે જ આ સમય તમને વ્યાપારમાં ઉમ્મીદથી વધારે
ધન અપાવવાનો છે. વ્યાપારમાં વિસ્તારની કોશિશ આ દરમિયાન સફળ થશે. વ્યાપારમાં તમને કોઈ નવા પાર્ટનરનો સાથ મળી શકે છે. નવા કાર્યની શરૂઆત માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે. મંગળ ગ્રહના કારણે નવું ઘર, નવું વાહન તેમજ કોઈ અન્ય પ્રોપર્ટી ખરીદવા માટેનો પણ તમને અવસર મળશે. જો તમારી કોઈ જૂની સંપત્તિ વેચાઈ નહોતી રહી તો આ દરમિયાન તેનો પણ તમને સારો ધનલાભ મળશે. સાથે જ શેર બજારમાં ઉમ્મીદથી વધારે આવક આ દરમિયાન તમને પ્રાપ્ત થશે. આ દરમિયાન જો તમે શેર બજાર તેમજ જોખમ ભરેલા ક્ષેત્રોમાં પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારા માટે સૌથી ઉત્તમ છે. તમે રોકેલા પૈસાનું તમને સારું વળતર મળશે. ખાસ કરીને વિદ્યાર્થી લોકો માટે માર્ચનો મહિનો શુભ ફળ આપીને જશે. જે લોકો પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને પણ શુભ પરિણામોની પ્રાપ્તિ થશે. પરંતુ સાથે જ જે મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, ફાઇનાન્સિંગ તેમજ સાયન્સના વિદ્યાર્થી છે તેને આ દરમિયાન ભારે સફળતા હાથ લાગી શકે છે. શિક્ષણની સાથે સાથે નોકરીના જબરદસ્ત યોગ પણ તમારા માટે બની રહ્યા છે. આ દરમિયાન જે લોકો વિદેશમાં જઈને ધન કમાવા માંગે છે કે પછી ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવા માંગે છે તો તેની ઈચ્છા પણ આ મહિને પૂર્ણ થશે. કારણ કે તમારા વિદ્યા ભવનમાં રાહુ ગ્રહ તમારી સાથે છે. જો તમે નોકરીની શોધમાં છો તો એમ માનીને ચાલો કે આ અવધિ તમને એક ઉત્તમ નોકરીની પ્રાપ્તિ કરાવશે અને અહીંથી તમને પદ પ્રતિષ્ઠા અને સારો પગાર પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે. જો તમે કોઈ લોન માટે આવેદન આપ્યું હતું તો તમારી લોન પણ મંજૂર થશે. જો તમે કોઈ વ્યક્તિ પાસેથી કર્જ લીધેલું છે તો તે પણ તમે સમયસર ચૂકવવામાં કામયાબ થશો. સાથે જ જો તમારું કોઈ કાર્ય ઘણા લાંબા સમયથી અટકેલું હતું તો તે પણ આ દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થશે. વિશેષ કરીને પ્રેમ જીવન તેમજ પ્રેમ સંબંધ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. પતિ પત્ની વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી હતી તો તે પણ હવે દૂર થશે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જે લોકો અવિવાહિત છે અને વિવાહ કરવાનું વિચારી રહ્યા છે તેને આ દરમિયાન એક સારા જીવન સાથીનો સાથ મળશે. આ દરમિયાન તમારો વ્યાપાર તેજીથી આગળ વધશે અને સૌથી વધુ નફો આ માર્ચ મહિનામાં તમને પ્રાપ્ત થશે. જો તમે પાર્ટનરશિપથી વ્યવસાય કરી રહ્યા છો તો પાર્ટનર સાથે થોડા વાદ વિવાદ થઈ શકે છે, પરંતુ વાતચીતના માધ્યમથી વિવાદને નિવારી શકો છો. આ દરમિયાન તમને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમારા મનમાં સંતાનને લઈને કોઈ ચિંતા છે તો આ દરમિયાન તમારી ચિંતાનો અંત આવશે, કેમ કે સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે. સંતાનને લઈને કોઈ મોટી ખુશખબરી તમને મળી શકે છે. આ દરમિયાન તમે કોઈ જોખમ ભરેલો નિર્ણય ના કરો. જે કોઈ પણ નિર્ણય લો તે સમજી વિચારીને અને સોચ વિચારણા કરીને જ લો. તમારો નિર્ણય તમારા ભવિષ્યને નક્કી કરી શકે છે. તમે તમારા શત્રુઓને પરાસ્ત કરવામાં કામયાબ થશો. માર્ચ 2021 મહિનો આ રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે. તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે માર્ચ મહિનામાં કરોડપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે અને માલામાલ થવાની છે. તો મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ છે કન્યા રાશિ, વૃષભ રાશિ, કર્ક રાશિ, મિથુન રાશિ, કુંભ રાશિ, મીન રાશિ અને મકર રાશિ. આ રાશિઓને માતા લક્ષ્મીજીની કૃપાથી માર્ચના મહિનામાં ખૂબ જ વધારે ધનલાભ થતો નજર આવશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો
અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.